શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। આજે આપણે બનાવવાના છે આલુ પરાઠા। આ રેસીપી હું પહેલાં પણ મૂકી ચૂકી છું, પણ આજે આપણે બનાવવાના છે એ લસણ ડુંગળી વગરના આલુ પરાઠા છે। ઓનલી સિમ્પલ, જે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ છીએ। અગર તમારે વ્રત કે ઉપવાસ માટે ખાવા હોય તો તમે ઘઉં યા મેદાના લોટની જગ્યાએ રાજગરાનો કે સાબુદાણાનો લોટ મિક્સ કરીને પણ એના બનાવી શકો છો આલુ પરાઠા। એની રેસીપી હું ફ્યુચરમાં મૂકીશ, પણ અત્યારે આપણે જે બનાવી રહ્યા છે આલુ પરાઠા તે એકદમ સિમ્પલ રીતના બનાવવાના છે। ના લસણ ના ડુંગળી, તો એ જૈન કે સ્વામિનારાયણ લોકો પણ ખાઈ શકશે। તો બન્યા રહો મારી સાથે આગલી વિડીયો। બટાકા લઈ લીધા છે, બટાકાને સારી રીતના ધોઈ લીધા છે। તો આપણે એમાં થોડું પાણી મૂકી દીધું છે। પાણી આ રીતના તમે આંગળી નાખીને ચેક કરી શકો છો। 1.5 આંગળી જેટલું પાણી મૂક્યું છે આપણે। જે બટાકા ડૂબે એટલું પાણી રાખવાનું, કેમ કે આ લાલ બટાકા છે। લાલ બટાકામાં છે ને સ્ટાર્ચનું પ્રમાણે બહુ ઓછું હોય છે, એટલે જલ્દી પાકતા નથી એ, એટલે તમારે બટાકાને થોડા વધારે પકાવવા પડશે સામાન્ય બટાકાના પ્રમાણમાં। તો આના માટે તમારે આને થોડુંક પાણી વધારે જોઈશે, બરાબર। અને આની અંદર આપણે 7 થી 8 સીટી લગાવવી પડશે। તો આપણે અત્યારે એને બાફવા માટે મૂકી દઈએ। અહીંયા આપણા બટાકા બફાઈ રહ્યા છે, જ્યાં સુધી આપણે અહીંયા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી કરી લીધા છે। મીડિયમથી સ્મોલ સાઇઝના લીલા મરચાં લીધા છે, જે થોડા તીખા વધારે આવે છે। તો એ તમે તમારા તીખાશ તમારે અનુકૂળતા મુજબ લઈ શકો છો। અમે થોડીક કોથમીર સમારીને લીધી છે। અને પનીર છે, જે મેં કાલે ઘરે બનાવ્યું હતું, ઘરનું જે આપણે ઘી બનાવીએ માખણ બનાવવા માટે, તો એમાંથી મેં પનીર બનાવ્યું હતું, તો પનીર લઈ ગયા છે। હવે અહીંયા બીજા બેઝિક મસાલા જે લીધા છે મેં, જેમાં મીઠું છે, લીંબુના ફૂલ છે, લીંબુ નથી એટલે મેં અત્યારે લીંબુના ફૂલ યુઝ કર્યા છે, હળદર છે, લાલ મરચું છે જે કાશ્મીરી છે, ગરમ મસાલો છે અને ધાણા જીરું પાવડર છે। ગરમ મસાલો અને ધાણા જીરું મેં ઘરે બનાવ્યું છે। તો ધાણા જીરાની તો રેસીપી તમને ખબર જ હશે, તે છતાં પણ હું ફ્યુચરમાં બતાવીશ, અને ગરમ મસાલાની પણ। તો આ બધો જ મસાલો આપણે અત્યારે મિક્સ કરી દેવાનો છે। આપ જોઈ શકો છો આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે। લીંબુ છે, જે મેં લીંબુના ફૂલ જેને મેં પાણીમાં પલાળી દીધા છે, જેથી કરીને ઓગળી જાય। તો આને થોડી વાર માટે રહેવા દઈશું, અને ત્યાં સુધી આપણે આપણા બટાકા ફોલી દઈશું। આપણે અહીંયા લોટ લઈ લીધો છે, લોટમાં મિક્સ કર્યો છે થોડો મેદો અને થોડો ઘઉંનો, જેથી કરીને આપણા પરાઠા એકદમ સોફ્ટ પ્લસ ક્રન્ચી બનશે। થોડા મેદાના લીધે ક્રન્ચીનેસ આવશે, અને ઘઉંના લોટના લીધે આપણા પરાઠા સોફ્ટ બનશે। મેં 2 લોટ મિક્સ કર્યા છે। તમે ચાહો તો સિમ્પલ ઘઉંના લોટમાં બી બનાવી શકો છો, અથવા એકલા મેદાના લોટમાં પણ બનાવી શકો છો। મેં બંને લોટ મિક્સ કર્યા છે। હવે આપણે એમાં મીઠું અને તેલ મોવણ માટે નાખી દીધા છે। તો હવે આપણે આપણો લોટ બાંધી લઈશું। લોટ આપણે પરાઠાનો રાખવાનો છે, ના બહુ પતલું કે ના બહુ હાર્ડ, તો એ પ્રમાણે લોટ રાખવાનો છે, આપણે પરાઠા બની શકીએ ને એ રીતે। તમે જોઈ શકો છો લોટ આપણો રેડી છે। આ કન્સિસ્ટન્સીમાં આપણે લોટ રાખવાનો છે, જેથી કરીને આલુ પરાઠા ફાટે પણ નહીં અને ઇઝીલી વણવામાં આસાની રહે આપણને। તો લોટ આપણો બંધાઈને રેડી છે। આપણા બટાકા બફાઈને રેડી છે। હવે આપણે આને છોલી લઈશું અને સ્કિન નીકાળી દઈશું, અને પછી જે આપણે લીલા મરચાં અને કોથમીર અને મસાલો બનાવીને રાખ્યો છે, આપણે એડ કરીને આનો સ્ટફિંગ રેડી કરી લઈશું। જોઈ શકો છો આપણે અહીંયા બટાકાને મેશ કરી લીધા છે। હવે એની અંદર આપણે ધાણા અને લીલા મરચાં નાખી દઈશું, જે આપણે સમારીને રાખ્યા હતા એ, અને જે મસાલો બનાવીને રેડી કર્યો હતો એ પણ નાખી દઈશું, અને લીંબુનું ફૂલનું પાણી। હવે આપણે આને મિક્સ કરી લઈશું। તો હવે આપણો આ મસાલો બનીને રેડી છે। હવે આપણે એના પરાઠા બનાવી લઈશું। પરાઠા આપણે વણીને રેડી છે, હવે આપણે એને શેકી લઈશું।
गाइस अभी आप देख सकते हो हमारा पराठा बन के रेडी है, जो कि अंदर से इतना डिलीशियस लगता है, गरम गरम है। ये दही है और ये केचप है। तो आ जाइए आप सभी।